ચાલો એક એવા ક્લાસરૂમની કલ્પના કરીએ જ્યાં વિજ્ઞાન ખાલી ચોપડીના પાનાઓ પર નથી પણ આપણી આંખો સામે એકદમ જીવંત થઈ રહ્યું છે. આજે આપણે વિજ્ઞાનના બે આમ તો સાદા પણ જબરદસ્ત જાદુઈ સાધનો પ્રિઝમ અને હોકાયંત્રને સમજીશું. તો તૈયાર છો? ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. આ તસવીર જુઓ તો ખરી. બાળકોની આંખોમાં જે જિજ્ઞાસાની ચમક છે ને એ જ બધું કહી દે છે. દરેકનો હાથ ઊંચો છે, જાણે પૂછી રહ્યા હોય હવે શું, આગળ શું થવાનું છે. આ જ તો કમાલ છે પ્રેક્ટિકલ લર્નિંગનો, જ્યાં થિયરી હકીકતમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા બે ગજબના સાધનોની વાત થઈ રહી છે. એક જે આપણને સાચી દિશા બતાવીને દુનિયામાં રસ્તો શોધવામાં મદદ કરે છે, અને બીજું જે સાવ સફેદ દેખાતા પ્રકાશમાં છુપાયેલા અદ્ભુત રંગોને આપણી સામે લાવી દે છે. ચાલો આ બંનેના રહસ્યોને એક પછી એક જાણીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ સાધનની જેણે સદીઓથી મોટા સાહસિકો અને શોધકર્તાઓને અજાણ્યા સમુદ્રો અને ગાઢ જંગલોમાં રસ્તો બતાવ્યો છે, એટલે કે આપણું હોકાયંત્ર. તો સવાલ એ છે કે આ હોકાયંત્ર કામ કઈ રીતે કરે છે? બહુ જ સરળ રીતે. એની અંદર એક નાનકડી ચુંબકીય સોય હોય છે, જે હંમેશા પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જ રહે છે. કેમ? કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટું ચુંબક છે. છે ને કમાલની વાત? જરા વિચારો તો, જો આપણી પાસે દિશા જાણવાનું કોઈ સાધન જ ન હોત તો શું થાત? શું કોલંબસ ક્યારે અમેરિકા શોધી શક્યા હોત? શું આપણે ક્યારે ઊંચા પહાડો કે વિશાળ મહાસાગરો પાર કરી શક્યા હોત? ના, દિશાનું જ્ઞાન આપણી પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. અને હોકાયંત્રના ઉપયોગો તો જુઓ. પહાડ ચડતી વખતે સાચો રસ્તો શોધવો હોય કે પછી દરિયામાં જહાજને દિશા આપવી હોય, નકશાને બરાબર સમજવો હોય કે પછી જમીનની માપણી કરવી હોય, આ નાનકડું સાધન દરેક જગ્યાએ આપણને આપણું સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે. એટલે હોકાયંત્ર ખાલી ઉત્તર દિશા બતાવતું એક મશીન નથી. એ તો માણસના સાહસનું, કંઈક નવું શોધવાની આપણી ઈચ્છાનું અને અજાણ્યાને જાણવાની આપણી હિંમતનું પ્રતીક છે. દિશાની વાતો થઈ ગઈ. હવે ચાલો પ્રકાશના જાદુઈ દુનિયામાં જઈએ. હવે આપણે એવા સાધનની વાત કરીશું જે આપણી જોવાની રીતને જ બદલી નાખે છે, અને એ છે પ્રિઝમ. ચાલો ફરી એકવાર એ ક્લાસરૂમમાં પાછા જઈએ. જુઓ, શિક્ષકના હાથમાં રહેલી એ નાની પારદર્શક વસ્તુ શું કમાલ કરી શકે છે એ જોવા માટે બધા વિદ્યાર્થીઓ કેટલા ઉત્સુક છે. આ જ તો છે પ્રિઝમ, જે હવે પ્રકાશના રહસ્યો ખોલવા જઈ રહ્યું છે. પ્રિઝમનું કામ બહુ સરળ છે, પણ પરિણામ એકદમ જાદુઈ. જ્યારે સૂર્યનો સફેદ પ્રકાશ એમાંથી પસાર થાય ત્યારે પ્રિઝમ એ પ્રકાશને સહેજ વાળીને એના 7 સુંદર રંગોમાં વહેંચી દે છે. બરાબર એ જ રીતે જે રીતે વરસાદ પછી આકાશમાં આપણને મેઘધનુષ્ય દેખાય છે. અને આ જ તો વિજ્ઞાનની સૌથી અદ્ભુત હકીકતોમાંની એક છે. જે પ્રકાશ આપને સાવ સફેદ કે રંગહીન દેખાય છે એ ખરેખર તો જાંબલી, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગોનું એક સુંદર મિશ્રણ છે. અને પ્રિઝમ આપણને આ છુપાયેલો ખજાનો જોવાની તક આપે છે. અને આ સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં નથી થતો? બાયનોક્યુલર્સ અને કેમેરામાં સ્પષ્ટ તસવીરો લેવા માટે, ટેલિસ્કોપથી દૂરના તારાઓનો અભ્યાસ કરવા માટે. એટલું જ નહીં, મેડિકલ સાધનોમાં પણ પ્રકાશને કંટ્રોલ કરવા માટે પ્રિઝમ બહુ જ જરૂરી છે. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે, કેમ કે પ્રકાશ એ જાણે બ્રહ્માંડની ભાષા છે. વૈજ્ઞાનિકો દૂરના તારાઓ અને ગેલેક્સીમાંથી આવતા પ્રકાશનું વિશ્લેષણ કરીને જ તો બ્રહ્માંડના મોટા રહસ્યો ઉકેલી શકે છે. તો આ બે નાનકડા સાધનો પરથી આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે વિજ્ઞાનના સૌથી મોટા અને ગહન સિદ્ધાંતોને સમજવા માટે ક્યારેક સૌથી સરળ સાધનો પણ પૂરતા હોય છે. આ સરખામણી કેટલી સરસ રીતે બધું સમજાવી દે છે. હોકાયંત્ર આપણને આ ભૌતિક દુનિયામાં આપણું સ્થાન શોધવામાં મદદ કરે છે, જ્યારે પ્રિઝમ આપણને આ દુનિયાના મૂળભૂત નિયમો સમજવામાં મદદ કરે છે. એક આપણને દિશા આપે છે તો બીજું આપણને દ્રષ્ટિ. અને અંતે આપણે ફરી એ જ જીવંત ક્લાસરૂમમાં પાછા આવીએ છીએ. આ વિદ્યાર્થીઓના ઉત્સાહથી ભરેલા ચહેરા એ વાતની સાબિતી છે કે જ્યારે વિજ્ઞાનને પ્રયોગો દ્વારા શીખવવામાં આવે ત્યારે તે માત્ર માહિતી નથી રહેતી, પણ એક એવો અનુભવ બની જાય છે જે જીવનભર યાદ રહે. આજની વાત પૂરી કરતા પહેલા એક વિચાર મૂકીને જઈએ છે. જરા આપણી આસપાસ નજર કરો અને વિચારો, એવા કયા સાવ સાદા લાગતા સાધનો છે જે પ્રિઝમ અને હોકાયંત્રની જેમ વિજ્ઞાનના મોટા રહસ્યો ખોલવાની ચાવી બની શકે છે? જવાબ કદાચ આપણી કલ્પના કરતાં પણ વધુ નજીક હોય.